તો આ જગ્યામાં આ દેવીએ 3 મહિનાની માત્ર કેન્સર તો મટાડ્યું પણ આજથી 12 મહિના પહેલા હા જે વસ્તી માટે જે મોટું દુઃખ પડ્યું હતું હા બોલો બાપ આજથી 12 મહિના પહેલા વસ્તી માટે એવું દુઃખ પડ્યું હતું જગતજી મતવા કોઈ આ વસ્તીને સાના રાખે એવું નતું હા અમારા ભાઈ સંધુભાઈ તો ભાઈએ મને વાત કરી ભાઈ અમારે 17,000 ભાઈઓ છે આ મારો ભાઈઓનો ટોળું છે એમાં અમારો મોટો ભાઈ મારો ભાઈ સંધુભાઈ આજથી કેસો વિવાદની માતમાં ગયા અમને ખબર નહોતી મારી દુશિયા માટે આવું ચાહે અમારી દુશિયા માટે આવું ચાહે મારી બીવી અમને ખબર નહોતી કે અમારી દુશિયા માટે આવો દુઃખ પડશે અમારી દુશિયા માટે આવી વેળા આવશે મારા બાપની જેવી અમને ખબર નહોતી તો આજે 13-14 મહિના છે આજે કેસો લગ્નમાં છે વિવાદની મતમાં દીધા પાછા ભૂલા અકસ્માતની મતમાં ગાડીના અકસ્માતની મતમાં અમારે સંધુભાઈ એ આ વર્ષે વાત જોઈ હતી કે હમણાં મારો સંદુડો આવશે મારો સંદુડો હમણાં આવશે મારો લાગનો ભાઈ એ આ વસ્તીની મતમાં કદાચ આ પહોળાને કોઈને દુઃખ હોય ને કોઈને હાથમાં આહુડું પડે તો અમારા સંધુભાઈ જઈ અને પેલા બસરાનું આહુડું કોઈની માથે કદાચ કોઈ હણઘટથી આવ્યું તો પેલા સંધુભાઈ જઈને ઉભો રહે પણ અત્યારે વસ્તીની હાથમાં આહુડા આવે છે ને અમારા સંધુભાઈ આહુડા એ વાતના આવે છે હવે અમારી ખબર પૂછે એવું કોઈ નથી મારા બાપ કોઈ મારી ખબર પૂછે એવું નહીં મની કોઈ મારી ખબર લે એવું નહીં તો એ વસ્તી આ જગ્યાની માતા મમ્મા વાત જોઈ જતા કે હમણાં આવશે તો ભલામણા ફોન આવ્યો ગજબ કરી નાખ્યો જગતજી માતા આ વસ્તી માથે અત્યારે દુઃખનું વાદળું કહેવાય હા કારણ કે વસ્તીનું રતન હતું સમજ્યું એ લૂંટાઈ ગયું મારું લાગનું રતન લૂંટાઈ ગયું મારા બાપ તો એ આ જગ્યાએ માતા શિવતાની વાત જોતા હતા ને આ દેવીની જગ્યાએ માતા મળું આવ્યું હતું મળું આવીને પૂછ્યું બધા મારા વસ્તી અસુજી આની ચામડી દેવી મતલબ કે છે
કે ઘર નમું તો ભલે નમું પણ મારા ઘરના મોભ તું કા નમો ઘરના મોભ તું કા નમો અમારા સંધુભાઈ હતા ને ઘરનું મોભ હતું આ કુટુંબનું મોભ હતું જ્યાં સુધી આ પહોળા અમારા સંધુભાઈ નો હવાજ પડે એનું મોઢું ન જોવે ત્યાં સુધી પહોળા દિવસ નતો ઉઠતો જેને જોયે મારો દિવસ ઉગે જેને જોયે રાત પડે મારો દિવસ આજની જોયે મારો દિવસ રાતની દુનિયા માતે દુઃખ દી રાત અમે દુનિયા અને અમારી દુનિયા માથે ખાલી દુઃખની રાત આવી હવે અમારે કોને બાપ એ જગતની માતા દેવીને તોય કાંઈ નથી કીધું રવા મારા બાપને તને હું કારણ કે જગતમાં અમને જગતની માતા મારો બાપ તો મારો વાલાનો વિહામો છે એની વિનાનું આ જગત શું લાગે છે અમને મારા બાપ મારા વિહામો પણ વાસણ તૂટું તમારી કોઈ કહાને બાપ કોઈ વાસણ તૂટ્યું હોત તો કહાને ગઈ હજવી દે કોઈ અંગ્રેજનું લુગડું ફાટ્યું હોત તો અમે દર્જી પાડે પણ આ જગ્યાની મત તો અમારી કાળજાની કોરું લૂંટાય એ મારી કલેજાની કોરું તૂટી મારી કલેજાની તૂટી મારી કલેજાની આંખો મળે પૂરનો હવે આ જગ્યાની માતા કોઈ જીવતા મારા સાના રાખી એવા હતા એક સંધુભાઈ હવે એ તો વિજાઈ જાય પણ મારી પાવાની દીની મારી વિહોત મારી હકત મારી જોઈ હોઈ ગઈ આ બસડાને કોણ સાના રાખે આ બહુલાને કોણ માટે હાથ મૂકે મારી દીની કોણ હાથ મૂકે તારે આ પહોળું એનું બાવડું સાધું મારી દેવીએ એનું બાવડું સાધું મારી દેવીએ એક તો જગતની માતા અમે દુસ્યા મારા બાપની દેવી અમે કોઈ સુખનું સપનું જોયું નહીં સુખનું સપનું જોયું અમે તો કીધું તો ક્યાં તો તને ખજાના હોય ને ખબર હોય જેના ખાલી ખજાના હોય એને ખબર હોય જેની માથે વેચી હોય એને ખબર હોય મને આકાળજા કેરો કટકો મારો મારા હાથથી છૂટી મમતાનું
અમીરો ફૂટીલો લૂંટાયો મારો સજાનો લૂંટાય એ મારા બાપની જેવી સગીજમાં અમારો રાખનો ખજાનો લૂંટાઈ ગયો. હવે અમારો રાખનો ખજાનો હવે કોણ પાછો આવે? ખરેખર અત્યારે કદાચ અમારા સંધુભાઈ નો આત્મો અત્યારે જેવીના પગ પકડીને જેવી હોશિયાર આંગળા પાડતો હોય. મારી દેવી મારી વસતી ને તું સાજી રાખ ને મારી દેવી મારી વસતી ને સાજી રાખ. આજ મારા સંધુભાઈ અત્યારે તારી વસ્તી વારસો ને બેઠી છે. આજ અત્યારે જેમ એ પાણી વિનાની જેમ માછલી તડપે ને એમાં બહુડા તડપે છે કે હવે અમને ક્યાં જોવા મળે મારો વાલો રહ્યો મારો ભાઈ સંધુભાઈ. મને ક્યાં જોવા તારે મારી જીવી ના પગ પગડી બેઠો મારી જીવી દીકરાને ઉભો કરો અને દીકરીઓને માથે હાથ મુકાવો. ખાલી દીકરીઓને સામે રાખો મારા બાપ. કારણ કે હવે સામું રાખીએ એવું એક ઝાડવું હતું એ તો વીવ ગયું છે. આવા દીકરીના આંખુડા લૂસે એવું આ બધાને આંખુડા લૂસે એવું કોઈ નથી જો મારા બાપ. સાના થઈ જાઓ બાપા, સાના થઈ જાઓ. કારણ કે બધા મને ગયું છે એ પાછું નથી આવવાનું. જે લૂંટાણું છે એ પાછું નથી આવવાનું. પણ જગતમાં અલા આ તમે બધા રોવો છો ને ખરેખર અમે એમને જીવતા અમે કોઈ નથી જોયા, અમે કોઈ નથી જોયા. પણ અમને એટલી ખબર છે ઉમેશભાઈ કે એને દુનિયાની બાજુ હાલત બહુ રાખી છે બધા મારા. કારણ કે ઉમેશભાઈ જો શરીરની મારી પાસે હાડકું ભાંગે ને
તો હાજરિકાનો હાંધો થાય પણ મારા બાપ જેના કાળજા કપાણા કાળજાના હાંધા નથી થતા હો મારા વિનામાં. આ તો મારું કાળજું હતું, મારા કુટુંબનું કાળજું હતું, એ કપાણું એનો શું હાંધો થાય? સાના લઈ જાઉં